જય દ્વારકાધીશ, કેમ છો મિત્રો? મજામાં? રાજકોટની 7 ઐતિહાસિક જગ્યાઓ. એક છે વોટસન મ્યુઝિયમ. આ મ્યુઝિયમ છે એ આપણે પ્રાચીન ધરોહરને સાચવીને પડ્યું છે મિત્રો. ક્યારેક રાજકોટમાં જાઓ તો મુલાકાત લેજો. બીજું છે જામ ટાવર. જામ સાહેબના વખતનો આ ટાવર, જ્યારે ઘડિયાળનું પ્રમાણ નહિવત હતું ત્યારે લોકોને સમયનું માર્ગદર્શન કરતો અડીખમ ઊભેલો છે આ જામ ટાવર, જે આજે પણ હજી એમનો ઊભો છે. ત્રીજું છે રાજકુમાર કોલેજ. જ્યારે શિક્ષણનું પ્રમાણ નહિવત હતું ત્યારથી આ કોલેજ રાજકોટમાં સ્થાયી છે અને રાજકોટની અંદર શિક્ષણનું સંચિત કરનારી કોલેજ છે. ચોથું છે કસ્બા ગાંધીનો ડેલો, જેમાં ગાંધી બાપુના સ્મરણો જોડાયેલા છે. ગાંધી બાપુ કસ્તુરબાના ચિત્રો રાખેલા છે. પાંચમું છે આલ્ફ્રેડ હાઈસ્કૂલ. આ એક એ સમયમાં શિક્ષણનું નહિવત પ્રમાણ હોવા છતાં પણ ત્યારે રાજકોટની અંદર ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ તરીકે જાણીતી, ગાંધી બાપુ સાથે જોડાયેલું આનું પણ એક સ્મરણ છે. છઠ્ઠું છે રાષ્ટ્રીય શાળા, જે ગાંધી બાપુના પિતાશ્રી કરમચંદ ગાંધીએ બનાવેલી છે. રાષ્ટ્રીય શાળા તરીકે ઓળખાય છે, ગાંધીના સ્મારક તરીકે આજે ઊભેલી છે. સાતમું છે મેસોનિક હોલ. આ હોલ પણ તમે જો એકદમ પ્રાચીન, એનું બાંધકામ આજે પણ અડીખમ ઊભો છે, એમાં કોઈ આંચ નથી આવી. કેટલા સમયની કાળની થપડો ખાઈને ઊભેલો આ માનસિક હોલ છે. જુઓ મિત્રો, રાજકોટમાં જ રહેતા હોય તો રાજકોટની અન્ય જૂની જગ્યાઓ પણ જોયા જેવી છે. એમાં જૂનું રેલવે સ્ટેશન છે, ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ છે, જૂનું બસ સ્ટેન્ડ છે અને લાખાજી